કે પોતે પોતાના અવગુણ છે ને કોઈ દી કોઈ જોતું નથી સાહેબ. આ કવિ લોકોએ મારીને તમારી માથે આ જીવન સંસારની અંદર કવિ કાગ બાપુ બહુ ઘણું લખ્યું સાહેબ. કવિ કાગની કેમ કે જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે ઓલી આવડી હોય અલબેલી બાપુ કોઈ ન પૂછે કાગડા. એ જેની અતર મોગરાની ગુલાબની જેના સુગંધુ ફેલાતી હોય ને એને ત્રાજવે તે એકવાર તેલમાં તળાઈ જવું પડે સાહેબ. જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે ઓલી આવડી હોય અલબેલી બાપુ કોઈ ન પૂછે કાગડા. પણ બાપા કવિ કાગ બાપુ કે બાપુ એવા તો કોક કોક માણા ક્યાંક ક્યાંક જૈનમાં કે આપ બળે ને પરને ઓલવે ઈ લેતાય હોય લડથડિયા એવા ઘડનારા ઘડ્યા કોક કોક માનવ કાગડા. સાહેબ બીજા હાટું થઈને પોતે જગ્યા કરતો હોય નકર એને કાંઈ લેવા દેવા ન હોય. કેમ કે આવા મીઠપ વાળા માનવી જેદી જગત છોડીને જાય પછી કાગા એની કાણી ઓલા ઘરો ને ઘરે રોય કાગડા. આવા મીઠપ વાળા માણાવી ગયા હોય સાહેબ એની વાહ રોય નકર એક